તો જય માતાજી મિત્રો, પશુપાલનમાંથી જો મિત્રો અમને જેવો ટાઈમ મળ્યો અમે પહોંચી ગયા હતા ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા પાર્કમાં ફરવા માટે મિત્રો. તો કંઈક આવી હતી ઇન્દ્રોડા પાર્કની એન્ટ્રેન્સ મિત્રો. જો અમે ગાડી લઈને પહોંચી ગયા હતા, ત્યાં કાર પાર્કિંગનું ચાર્જ હોય છે મિત્રો. તો એની પાવતી લઈને અમે અંદર પહોંચી ગયા ગાડી લઈને ફરવા ઇન્દ્રોડા પાર્કમાં મિત્રો. બહુ જ મસ્ત જગ્યા છે. તો આ શું હતું અહીંયા? હરણ. હા, હરણ. અમે જો ત્યાં મિત્રો હરણ જોયા. જ્યાં મગર કોણ જોયેલું? શનિ રવિ. શનિ રવિ હે યુગ હે? યુગ. કેટલા મસ્ત મગર હતા. આ શું છે? વેલ. વેલ માછલીનું હાડપિંજર. આ જો મગર પરિવાર. કોણે કોણે જોયા હતા? મેં. પછી આ જો આ હરણને કોણ ખાવા ખવડાવતું હતું? માહી. અને બીજું રવિ. આ શું છે? વ્હાઈટ હરણ. આ શું છે? વ્હાઈટ હરણ. પહેલા તે શું કીધું તું? બોલ. બકરી. મેં બાદ નહીં કોડાનો. તો આ લાંબી ચાંચ વાળું પક્ષી કોણે કોણે જોયું તું? મેં. આ સુખરામજી પાછળ શું છે? સિંહ છે, સિંહ. અને અજગર કોણે કોણે જોયા હતા? મેં. જો અજગર હલતા કોઈ જોયો તો? હા. ક્યાં નતો જો નતો હલતો. મૂન રવિ હતા ને તારે જ હલતો હતો. જો મિત્રો આ વ્હાઈટ ગોગો છે, વ્હાઈટ કોબરા. જો આ સુખરામજી. અમારા માહી જો આ ફૂલ જોડે ફોટા પડાયા હતા. લોકેશન બહુ સારી હતી ફોટા પડાવવા માટે. જો આ પ્રાણી આપણે કોણે કોણે જોયું હતું? મેં. એ પ્રાણીનું નામ શું છે ખબર? સેબર ટૂથ. જો આ પપ્પા સેલ્ફી પાડી છે, અમારા સનીભાઈ. આ કોણ છે? રાજ. અમારા ભાણુભાઈ છે રાજ. હું અને માહી. જો આ બાળકોએ કોણે કોણે એન્જોય કર્યું? મેં. આ કોણ છે? આબુભાઈ. પાછળ ડાયનાસોર સ્માઇલ કરતું હતું ના. તો આ કોણ છે? મમ્મી પપ્પા. જો મિત્રો આ કંઈક ફોસિલ્સના ત્યાં વિડીયો છે. ત્યાં ફોસિલ્સના અવશેષો પડ્યા છે મિત્રો. જો આ ઉંદર કોણે કોણે જોયા હતા? મેં. જો આ શું મારા હાથ શું કરેલું? આ ચાટે. આ શનિ જો અમારે બાઉન્ડ્રી કૂદીને અંદર પહોંચી ગયા હતા. જો પછી અમે ફોટા પાડ્યા હતા એમના. આ કાચમાં શું હતું? ડાયનાસોર. અહીંયા કેવી આવી મજા આવી હતી ને આપણે? હા. હવે જવાનું? હા. આ ચામાચીડિયું કોણે જોયું હતું મોટું? મેં. ચામાચીડિયું છે ડાયનાસોર હે? ડાયનાસોર. એ ફ્લાઇંગ ડાયનાસોર છે મિત્રો. પહેલાના જમાનામાં આવડા મોટા મોટા ડાયનાસોર હતા જે ઉડી પણ શકતા હતા મિત્રો. જો અમારું ગ્રુપ અને અમે બંને. તો છેલ્લે અમારા સુખરામજી જો ડાયનાસોર જોઈને બીન ભાગી ગયા હતા. મિત્રો બહુ જ મજા આવી ઇન્દ્રોડા પાર્ક ફરવાની. પણ 2-3 કલાક ફરવું પડે અને